અચ્છા સાહેબ, આપણે ત્યાં ગુજરાતમાં અત્યારે 182 સીટ છે ને. ધારો કે દરેક વિસ્તારમાં જનતા જાગૃત થઈ અને દરેક વિસ્તારમાં એણે એક એવા સારા નાગરિકને વોટ આપી દીધો અને 182 અપક્ષમાં ઉમેદવારો ઉભા થયા, તો સરકાર કેવી રીતે? કે તમે સનાતન ધર્મ પાળો છો કે ઇસ્લામ પાળો છો, એ તમારા ઘરના ઉમરાની અંદરની બાબત છે, જાહેર જીવનની બાબત નથી. તમારા જીવનમાં ધર્મ લાવવાનો છે, તમારા સંસ્કારમાં, પરિવારમાં તમારે ધર્મ પાળવાનો છે. ઉમરાની બહાર રસ્તા ઉપર નીકળો છો ત્યાં ભારતનું સંવિધાન છે. અને ભ્રષ્ટાચાર નાબૂદ ત્યારે જ થશે જ્યારે તમે પવિત્ર માણસને રાજપદ ઉપર મૂકશો. તમે રાજપદ ઉપર જ અપરાધીને મૂકો છો, જેને ગરીબ કે અમીર નથી, જેને નાત નથી, જેને જાત નથી, જેને ધર્મ નથી, જેને સંપ્રદાય નથી, એ બધા જ માટે સમાન ન્યાય કરે છે. એ લોકો છે એ રાજપદ ઉપર આવે છે. એટલે શિક્ષિત હોય એના કરતાં પણ સમજણ હોય એને મહત્વ આપ્યું છે. અને બીજું, એ પ્રજાને વફાદાર. પ્રજાસત્તાકને બદલે હવે કેન્દ્રીકરણ પાર્ટી પાવર્સમાં આવી ગયું કે હાઈકમાન્ડ નક્કી કરે કે આવો કાયદો બનાવી નાખો એટલે બધાએ આંગળી ઊંચી કરવી પડે. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું દીપેનસિંહ આપનું અમારી ચેનલ પર સ્વાગત કરું છું. અને આપણી આ પોડકાસ્ટ સિરીઝમાં એક નવા ટોપિક સાથે આજે આપણે શરૂઆત કરીશું. અને આ ટોપિક છે વોટને લઈને, કે ભારતના નાગરિકે વોટ શા માટે કરવો જોઈએ, એ વોટનું મૂલ્ય શું છે, મહત્વ શું છે, અને એ વોટ ના કરવાથી હાલમાં કેવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આ 3 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણને ટોટલી વિશ્લેષણથી માહિતી આપશે માનનીય શ્રી આપણા રાજ સાહેબ, જે વરિષ્ઠ પત્રકાર છે, 35 વર્ષનો અનુભવ છે. આપ સૌ એમના વિશે જાણતા જ હશો, કારણ કે આપણા ઘણા વિડીયો તમે અત્યાર સુધી જોઈ ચૂક્યા હશો. એમની સાથેથી આપણે સમજવાની કોશિશ કરીશું. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. મુદ્દો એ છે વોટનો. જેમ આપણે મેં હમણાં વાત કરી કે વોટનું મહત્વ શું છે, આપણે લોકોને સમજાવવાનું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો વોટ નથી કરતા. કેટલાય લોકો એવા છે જે એવું કહેતા આપણને જોવા નજરે પડી જાય છે કે હું તો વોટ આપવા જ નથી જતો. કોણ જાય આ લોકોને વોટ આપવા માટે? તો આ લોકો ખરેખર દેશને કેટલું નુકસાન કરી રહ્યા છે વોટ નહીં આપીને, એના વિશે થોડીક માહિતી તમે અમને આપશો. નમસ્કાર મિત્રો. દીપેનસિંહજી, સમજવાની બાબત એ છે કે લોકશાહી દેશનો મૂળ આધાર, આપણે જેમ શરીરમાં કેમ કે લોહી અને લોહીનો જે રક્તકણ છે એ મુખ્ય છે, એ મત છે એ સમગ્ર લોકશાહીનું રક્તકણ છે. એટલે લોકશાહી જીવે છે જ મતદાનથી. ઓકે. એટલે મતદાન કરવું એ દરેકનો નાગરિક ધર્મ છે. તો અચૂક મતદાન કરવું જોઈએ. હવે મતદાન કરો છો એનાથી તમારો લોક પ્રતિનિધિ ચૂંટાય છે, જે ધારાગૃહમાં, વિધાનસભા કે લોકસભા ધારાગૃહમાં જાય છે. એ કાયદાઓને, યોજનાઓને, નાણાકીય વ્યવસ્થાને કરે છે. પણ એ તમારા વતી, મતદાતા વતી કરે છે, એનો પ્રતિનિધિ છે. ઓકે. એટલે સજાગતાથી, સમજદારીપૂર્વક મતદાન કરવું જોઈએ. હમણાં જ આપણે ચાલે છે પેલું વોટ ચોરીનો મુદ્દો ચાલે છે, તો તમે એનું મહત્વ સમજી લો. એ જ એનું મહત્વ છે કે મત ઉપર જ સત્તા છે. આજે સત્તા સાચી છે કે ખોટી છે એ મહત્વનું આપણે ગણીએ તો આજે દેશમાં કંઈ પણ બની રહ્યું છે એનું મૂળ શું છે? મતદાન. હવે મત શા માટે? અમુક પુખ્ત વય પછી જ મતદાન. તો જ્યારે નાગરિક જવાબદારી સંભાળવા માટે સક્ષમ થઈ જાય, પરિવારની, ઘરની, સમાજની, ત્યારે મતદાન કરે છે. અને મતદાન કરવાનું કારણ એ કે એ મતદાન તો કરે છે, પણ કેટલા બધા કરવેરા ભરે છે. નંબર ઓફ ટેક્સીસ પે, એટલે કેટલા કરવેરા ભરે છે એટલે મતદાન કરે છે. કારણ કે એના કરવેરાના પૈસા પેલો વાપરવાનો છે. વ્યવસ્થા એ કરે છે. હવે લોકો એવું સમજે છે કે મતદાન ગુપ્ત કરીએ છીએ ને બધું સાચું, પણ મતદાનની કિંમત શું ગણવી? તો હું પહેલી ચૂંટણી, હું પોતે એક અપક્ષ ધારાસભ્ય તરીકે 1995માં બહુ નાની ઉંમરે ચૂંટણી લડેલો. બહુ નાની ઉંમરે. એટલા માટે કે શા માટે આ બધું? ત્યારે હું વિધાનસભા જોવા આવ્યો ને બધું. ત્યારે મને પહેલી વખત મેં પોસ્ટકાર્ડ ઉપર પ્રચાર કર્યો, ત્યારે પણ એક વસ્તુ ખાસ લખી હતી. હું પહેલેથી કે મતનું મૂલ્ય સમજાવવા માટે પ્રયત્ન કરતો આવ્યો. તો મતદાનનું મૂલ્ય આપણે બહુ નાનકડી રીતે જ આપણે જોઈએ તો આ 2022ની ચૂંટણી માટે આપણે, મારું પ્રચાર સાહિત્ય હતું એમાં મતદાનનું મૂલ્ય આપ્યું છે. હવે મતદાનનું મૂલ્ય નક્કી કરવા માટે પંચાયતનું હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભા,
તો મતનું મૂલ્ય સમજવા માટે આપણે પહેલા એક નાનકડું જ ઉદાહરણ લઈએ, સમજીએ કે ભાઈ ગુજરાત સરકાર છે તો આખા ગુજરાતના લોકો ગુજરાત સરકારની તિજોરીમાં ટેક્સ ભરે છે. તો ગુજરાત સરકારનું દર વર્ષે વાર્ષિક બજેટ આવે અને બજેટ છે એ દર વર્ષે 10-12% વધઘટ થાય. હવે વધે છે, ક્યારેક ઓછું પણ થઈ જાય, તો એ બધા ટેક્સના પૈસા છે. તો 2022નું બજેટ, માનો કે 2022માં મતદાન કર્યું આપણે, પછી 2022, 2023, 2024, 25, 26 આ 5 વર્ષ માટે આપણે મત આપવાના છીએ. 5 વર્ષ માટે મત આપીએ છીએ ને, 5 વર્ષ સુધી એ લોકો રહેશે. તો 2022નું જે મતદાન છે એ સમયે 2022નું વાર્ષિક બજેટ, અંદાજિત બજેટ જે સરકાર રજૂ કરે છે એનો આંકડો 2,42,000 કરોડ આવતો હતો. પછી 23માં એ 10-15% વધીને 2,55,000, પછી 2,63,000, પછી 2,75,000 અને 2,90,000. હવે રાજ્ય સરકારે એ બજેટમાં દર વર્ષે દેવું કરે છે. અત્યારે સરકાર 40,000 કરોડ ને આ વખતે કંઈક 70,000 કરોડ સુધીનું દેવું થયું. તો આ દેવું જે થઈ રહ્યું છે એ બધું ઉમેરીએ તો 5 વર્ષમાં અંદાજે 14 થી 15 લાખ કરોડ, એટલે 2022ની સ્થિતિએ કરવેરાની આવકનું જે બજેટ બનતું હતું એ 13,35,000 કરોડનું બનતું હતું. 5 વર્ષનું બજેટ, અંદાજિત બજેટ. હવે 5 વર્ષનું જે અંદાજિત બજેટ હતું, જે બનવાનું છે, એટલા રૂપિયા આવવાના છે, જે એકત્ર થવાના છે, એ 13,35,000 હતા. આપણું ઉદાહરણ છે. તો એ સમયે રાજ્યના મતદારોની જે વસ્તી હતી 4,90,89,765 મતદારો હતા, ટોટલ મતદારો. હવે આ 5 વર્ષનું જે બજેટ હતું વિધાનસભાનું અંદાજિત બજેટ, જે 13,35,000, એને તમે પેલા 4,90,00,000 મતદારો છે એનાથી ભાગાકાર કરી નાખો એટલે એક મતનું મૂલ્ય નીકળે. બરાબર છે. તો 2022ની જ્યારે આપણે ચૂંટણીનું મતદાન કર્યું ત્યારે એક મતની સરેરાશ કિંમત 2,69,000 રૂપિયા હતું. આ એક અંદાજિત છે. અચ્છા, આમાં સાહેબ એક વસ્તુ બીજી એડ કરવી પડે ને, આપણા માથા ઉપર જે દેવું છે પ્રતિ વ્યક્તિ એ બી એડ કરાવી દઈએ. હા, એટલે જે પ્રતિ વ્યક્તિ જે દેવું છે એ પણ એડ કરી દઈએ. એ સાયકલમાં હોય છે, એટલે આપણને સીધી ખબર નથી પડતી, પણ થોડા ટેક્સ વધે એમાંથી પૈસા ખેંચાઈને જતા રહે. અને ઘણું દેવું એવું હોય છે કે ઉપજ સામે દેવું હોય છે, એટલે એ સરભર થઈ જાય છે. પણ આ નાણાકીય બજેટ છે ને, બહુ વિસ્તારથી લઈએ તો એક 8-10 કલાકની ચર્ચા કરવી પડે. ઘણા ખર્ચા અને ઘણા બધા સદર હોય. પણ મતનું મૂલ્ય જે મેળવવાનું છે એ દરેક જિલ્લા પંચાયતનું બજેટ હોય તો 5 વર્ષનું બજેટ હોય, એને તમે જિલ્લા પંચાયતની અંદર આવતી જેટલી મત સંખ્યા હોય એનાથી ભાગાકાર કરો તો જિલ્લા પંચાયતની ચૂંટણીના એક મતનું મૂલ્ય મળી જાય, વિધાનસભામાં મળી જાય, એવી રીતે લોકસભાની ચૂંટણીમાં મળી જાય. એટલે દરેક વ્યક્તિનો મત છે એનું ચોક્કસ મૂલ્ય આકારણી થઈ શકે છે. અને ચૂંટણી પંચ ધારે તો ભૂતકાળના 5 વર્ષના બજેટને અંદાજે આગામી 5 વર્ષનું બજેટ જે બનવાનું હોય એની અંદાજિત રકમથી અંદાજિત મૂલ્ય જાહેર પણ કરવું હોય તો કરી શકે. ભલે કાયદામાં જોગવાઈ નથી, પણ પ્રજાએ કરવું જોઈએ. પ્રજા જાતે પૈસા આપે છે ને, જાગૃત થાય ને પ્રજા. હવે એટલે મતનું મૂલ્ય છે. હવે તમારી જે વાત હતી એ કે દરેક માણસે લોકશાહી માટે ફરજિયાત મતદાન કરવું જોઈએ, ફરજિયાત તમામ કામ ધંધો. કારણ કે તમે વ્યક્તિગત ધોરણે તમે જુઓ કે સરેરાશ આપણે 18% ટેક્સ જાય. 100 રૂપિયા વાપરો એટલે 18% મતદાન થાય. 18% તો સરકારમાં જાય છે, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારમાં ને. તો એક માણસ એક મહિનામાં કેટલા રૂપિયા વાપરતો હશે, એનો પરિવાર કેટલા રૂપિયા વાપરતો હશે. તો આજે દરેક પ્રજા જે છે એ કોઈ સાદી ગણતરી કરી લે, સરેરાશ અંદાજિત ગણતરી કે ભાઈ મારા ઘરમાં 10,000 રૂપિયા આ મહિનામાં વપરાયા, બજારમાં ભલે પેટ્રોલમાં કે કરિયાણામાં જે રીતે ભાઈ વપરાય છે એ રીતે 10,000 વાપરે ને એટલે એના 18,000 રૂપિયા એ પરિવારના સરકારમાં ગયા. બીજા બધા અન્ય ટેક્સ ગણો તો ઓર જાય. હા, તો આપણે ડગલે ને પગલે સરકારમાં કરવેરા ભરીએ છીએ, તો આપણા ઘરના કરવેરાનો હિસાબ રાખવો જોઈએ ને, રોજમેળ કહેવાય. તો આજે એક માણસ એક પરિવાર મહિનામાં કેટલા પૈસા વાપરે છે, વર્ષમાં કેટલા વાપરે છે, તો જે રીતે
સામાન્ય રીતે મતનું મૂલ્ય આપણે ગણ્યું કેવું રાજ્યના બજેટ અંદાજે, તો માણસ દરેક વ્યક્તિ શ્રીમંત હોય કે ગરીબ હોય એ આખા 5 વર્ષમાં એનો જે ખર્ચો થયો છે, જેટલો ખર્ચો એ છેલ્લા 5 વર્ષમાં કર્યો છે, એને એના ઘરના 2 મત કે 5 મતથી ભાગાકાર કરે તો એને ખબર પડે કે મેં આટલો ટેક્સ ભર્યો છે એટલે મારા 1 મતનું મૂલ્ય એટલું છે. એટલે જે મતદાન નથી કરતા ને એના ટેક્સ ઉપર જ આ ભ્રષ્ટાચાર કરે છે. અચ્છા, તો મતદાન કરી લીધું, ચલો તમે કીધું ફરજિયાત મતદાન કરવું જોઈએ દરેકે, અને મતદાન કર્યું તો એનાથી એ શું ચેન્જ લાવી શકવાનો છે સિસ્ટમમાં? સાહેબ, મતદાન ઉપર જ સમગ્ર દેશની વ્યવસ્થા ચાલે છે. આજે જે લોકો સારા લોકોને મતદાન કરશે તો સારી વ્યવસ્થા બનશે. હવે લોકો શું કરે છે, પક્ષને મતદાન કરે છે. એક અને જણનું એવું મોઢું માને છે. જોઈને બધા મતદાન કરે છે. હા, બધાને ગેરસમજણ છે કે રાજકીય પક્ષો હોય ને તો જ સરકાર ચલાવી શકે, પરંતુ કાયદાની રીતે, બંધારણની રીતે, લોકપ્રતિનિધિત્વ ધારાની રીતે વિધાનસભા અને લોકસભાની અંદર જે સમાનતા છે જે બધી, એમાં અપક્ષ ધારાસભ્ય હોય કે કોઈ રાજકીય પક્ષનો હોય, બધાની સત્તા એક સરખી છે. પણ પેલો જે સમુદાય બને છે, જૂથ બને છે, કારણ કે દરેક વિધાનસભા અને લોકસભા આ બધી જગ્યાએ લોકપ્રતિનિધિઓએ દરેક કાર્યને પૂર્ણ કરવા માટે, મંજૂરી આપવા માટે મતદાન કરવું પડે. એટલે બહુમતી અને લઘુમતી, જો બહુમતી વિરોધમાં હોય તો એ કાર્ય પૂર્ણ ન થાય. બજેટ મંજૂર કરવા માટે પણ મતદાન કરવું પડે, બરાબર, કાયદા બનાવવામાં મંજૂર કરવું પડે, ઠરાવોની સમીક્ષા એવી આવતી હોય જે રાજ્યવ્યાપી હોય તોય મતદાન કરવું પડે. એટલે બહુમતી મતદાન એક તરફ થાય એટલે રાજકીય સંસ્થાઓ નિર્માણ થઈ. પણ એવું જરૂરી નથી કે વિરોધ પક્ષવાળા હોય કે શાસક પક્ષ હોય. જ્યારે કોઈ મુદ્દો નાગરિકનો બનતો હોય, સમગ્ર નાગરિકોને લાગુ પડતો હોય, એના જીવનને સીધો સ્પર્શ કરતો હોય, ત્યારે રાજકારણને કારણે અત્યારે પ્રજાને અન્યાય થાય છે. એટલે પેલું કહેવાય ને કે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે સત્તાનું, એના કેન્દ્રીકરણ કારણે થઈ પ્રોબ્લેમ ગયું. થઈ આ રહ્યો છે. પ્રજાસત્તાકને બદલે હવે કેન્દ્રીકરણ થઈ ગયું. પાર્ટી પાવર્સમાં આવી ગયું કે હાઈકમાન્ડ નક્કી કરે કે આવો કાયદો બનાવી નાખો, એટલે બધાએ આંગળી ઊંચી કરવી પડે. આજે પક્ષની અંદર વ્હીપ આવે છે, વ્હીપ એટલે દંડક હોય છે, એ નક્કી કરી કે આપણે આમ કરવાનું છે, એટલે બધા એના ધારાસભ્યો એમ જ કરવું પડે. બધા પાટલી થપથપાવવાની છે, બધા થપથપાવે, બધાએ આંગળી ઊંચી કરવાની એટલે ઊંચી કરો, બોલો હા તો હા. એ શું થયું છે કે પાર્ટીની અંદર પણ કંઈક અંશે થોડીક ગુલામી જેવું બની જાય છે કે તમે પાર્ટીના નામે ચૂંટાયા છો એટલે પાર્ટીનો હાઈકમાન્ડ નક્કી કરે એ જ પોલિસી અને એ જ નીતિ પ્રમાણે તમારે આંગળી ઊંચી કરવાની છે. અચ્છા સાહેબ, આપણે ત્યાં ગુજરાતમાં અત્યારે 182 સીટ છે ને, ધારો કે દરેક વિસ્તારમાં જનતા જાગૃત થઈ અને દરેક વિસ્તારમાં એણે એક એવા સારા નાગરિકને વોટ આપી દીધો અને 182 અપક્ષમાં ઉમેદવારો ઉભા થયા, તો સરકાર કેવી રીતે બને? અચ્છા, સરકાર નિર્માણ કરવા માટેની એક ખાસ પ્રક્રિયા છે કે સરકારમાં ચૂંટાયેલા લોકો હોય છે, એ પોતાના ચૂંટાયેલા લોકોમાંથી એક પ્રતિનિધિ નક્કી કરે છે અને એના નામનું કે ભાઈ અમારો આ સદનનો વડા આ. તો એમાં જેટલા લોકોને 182 છે, માનો કે 182 અપક્ષ ઉમેદવાર જીત્યા, હા જીત્યા, તો હવે પણ સરકાર બનાવી શકે, કેવી સરકાર રીતે ચલાવી બનશે? પડશે. કેવી રીતે બનશે સરકાર? સરકાર ચલાવવા માટે વિધાનસભા જ મહત્વની છે, મંત્રીમંડળ પેલા નથી. અચ્છા, વિધાનસભા મહત્વની છે. ઓકે, તો 182 જણથી વિધાનસભા તો બની ગઈ. અધ્યક્ષની નિમણૂક પણ રાજ્યપાલ દ્વારા પ્રોટેમ થઈ જાય એટલે બધું થાય અને બધા શપથ લઈ લે એટલે એ જ લોકો વિધાનસભાની અંદર મતદાન કરીને અધ્યક્ષની નિમણૂક કરે. હવે મંત્રીમંડળની રચના કરવી હોય તો એ પૈકીના જે લોકો છે જ્યારે ચૂંટાઈને આવે છે તો એ લોકોએ એક એવું સંગઠન ના બનાવવું પડે, 182 માંથી કોઈ મેજોરિટી હોય એ જ સરકાર બનાવે, ભેગા થઈ જાય એવું બનાવવું પડે કોઈ? એ ઓટોમેટિક જૂથ બની જતો હોય હા, છે. એ જૂથ બની જતા હોય છે ઓટોમેટિક. કોઈ જિલ્લાના કારણે બનતા હોય છે, આમ કેમ કે રાજ્યના ભાગ પડી જાય કે આ સૌરાષ્ટ્ર કચ્છ વાળાનું જૂથ છે એમ. એટલે ત્યારે જે લોકોને બહુમતી ધારાસભ્યોનો ટેકો મળતો હોય એ લોકો જેમ કે આ અમારા વડા, એટલે એને મુખ્યમંત્રી બનાવે, એક જૂથ બની હા, જાય. એને પછી રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે સરકાર બનાવવાનું આમંત્રણ આપે. સૌથી મોટો ફાયદો એ થાય કે એ જૂથની અંદર પણ અલગ અલગ વિચારધારા વાળા લોકો હોય એટલે એક જણની ગુલામી ના કરવી પડે, એક જણની ગુલામી કરવી, તાનાશાહી ના ચાલે કોઈની. એટલે અત્યારે જે આપણે તાનાશાહી કે સરમુખત્યારશાહી છે એ પાર્ટીને કારણે આવી છે. અને પાર્ટી શું કરે છે કે એના નક્કી કરેલા લોકોને વારંવાર ટિકિટો આપે છે. જે ભારતના બંધારણમાં જે અનુચ્છેદ 14 છે, 16 છે,
44 છે એ આપણા મુખ્ય છે, તો બધાને અવસર મળવો જોઈએ. આજે કોઈ 4 ટર્મ 5 ટર્મ એની જ્ઞાતિને એના વિસ્તારમાં એની પાવર્સ હોય કે જે કંઈ બાહુબળ હોય, આર્થિક બાહુબળ હોય, એ બધાને કારણે એને જ નેતા બનાવી દે, એને જ વારંવાર ટિકિટ આપે છે. એટલે એને લોકો પક્ષના નામે ચૂંટાયા રાખે છે અને લોકો પાછી ભૂલ કરે છે એને જ કે વોટ આપે. પાર્ટી ગમે ત્યાં હોય, પણ બીજી વખત કોઈ મતદાન ઉમેદવાર તરીકે આવે તો એને ચોક્કસપણે મારો આગ્રહ છે કે સિસ્ટમમાંથી, રાજનીતિમાંથી કે વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો ભારતના નાગરિકોએ ખાસ એક વખત જો ચૂંટાયેલો હોય, સત્તા ભોગવી ચૂક્યો છે, એ વ્યક્તિ કોઈ પણ પક્ષનો હોય તો પણ એને ફરી મતદાન ન અપાય. એક નવા માણસને તમારે મતદાન આપવું જોઈએ, નવા ઉમેદવારને. અને કોઈ પણ રાજકીય પક્ષો હોય છે તો એ બધા અરસપરસ જોડાયેલા છે. કોઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, પક્ષાંતર કરે છે, અને નથી કરતા તો પણ એ સાથે બેસીને જ જમતા હોય છે. એટલે ચૂંટણી પછી આ બધા એક બની જાય છે, ત્યારે એના સ્વાર્થ માટે કામ કરે છે. એટલે હંમેશા દરેક વખતે નવો ઉમેદવાર હોવો જોઈએ. બીજું, એને ધર્મના નામે નથી, સમાજની અંદર એ શું કરી શકે છે, કેટલું સારું કામ કરી શકે છે, કેટલો એ સાદગીપૂર્ણ છે, કેટલો એ પ્રમાણિક છે, એના આધારે એને મતદાન કરવું જોઈએ. એટલે પાર્ટીઓએ પણ બીજી વખત મેન્ડેટ ના આપવું જોઈએ અને પ્રજાએ પણ એકને એક ઉમેદવારને બીજી વાર મતદાન ના આપવું જોઈએ. જો આ તમે જેમ કીધું પાર્ટીઓએ મેન્ડેટ ના આપવું જોઈએ, આપણે એ અપેક્ષા પાર્ટી પાસેથી રાખી શકતા છે નહીં, કારણ કે એવી નૈતિકતા આજની કોઈ પાર્ટીમાં નથી. ભલે એ ગમે તે નામની હોય, કોઈ પાર્ટીમાં એવી નૈતિકતા નથી કે હું એવા ઉમેદવારને ઉભા રાખું કે જે ખરેખર સમાજમાં શિક્ષિત હોય, સારું કામ કરી રહ્યો છે. એવાને તો કોઈ આપતું જ નથી. અચ્છા, એમાં ડિપેન્ડસી બધા બી જાણે છે કે ચૂંટણી જાહેર થાય, ઉમેદવારી પત્રકો ભરાઈ જાય પછી મતદાનની વચ્ચે એમને 14 દિવસ કે 18 દિવસનો જ ગાળો મળે છે. એમાં બહુ લોકો સુધી એને પહોંચવાનું હોય છે. એટલે પૈસાને માણસો જોઈએ, માણસો પાછળ પૈસા ખર્ચવા પડે, પ્રચાર સાહિત્ય અને મુદ્દા અને અંતે ને વાહનો, એમાં પૈસા ખર્ચાય, એ જ પૈસા પાછા ભ્રષ્ટાચારથી. એટલે સિસ્ટમ એવી બનેલી છે, ચૂંટણી પ્રક્રિયાની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એવી છે તો કે આપણે તમારે સંગઠન જોઈએ, જાજા લોકો પ્રચાર માટે જોઈએ. એટલે શું થાય છે કે પક્ષોની જ સત્તા સતત ચાલતી રહે, એક પક્ષ જાય તો બીજો આવે, બીજો જાય તો ત્રીજો આવે, પણ એ સંગઠન હોય તો તમે ઓછામાં ઓછા દિવસમાં સ્પર્ધામાંથી બહાર જીતી શકો. તો એનો સાફ મતલબ છે કે જનતાએ એવા ઉમેદવારને વોટ આપવો જોઈએ કે જે સ્થાનિક હોય, ઘણા સમયથી તમારા માટે કામ કરતો હોય અને એ શિક્ષિત પણ હોય, નોલેજેબલ હોય, એવો વ્યક્તિ ઊભો રહે. એટલે એને મત આપી દેવો જોઈએ, પાર્ટીઓને ના આપવો જોઈએ. અચ્છા, ઘણા લોકો એવું કહે છે કે કાયદાનો જાણકાર હોય અથવા તો બહુ ઉચ્ચ શિક્ષિત હોય તો જ એ ચૂંટણી લડી શકે. તો આપણે આ બંધારણ બનાવનારા છે એમાં 50% બેરિસ્ટરો હતા, તો એને એ પ્રોવિઝન નથી રાખ્યું કે ભાઈ ઉચ્ચ શિક્ષિત જોઈએ. આજે પણ આપણે નથી રાખી શકતા. કારણ એ છે કે ટેક્સ ભરનાર વ્યક્તિ, મતદાર જે બને છે એ જ ઉમેદવાર બની શકે છે. એટલે જો મતદાર પણ અભણ મતદાન કરી શકતો હોય તો એ અભણને જે મતદાન કરી શકે છે એ જ ઉમેદવારી કરી શકે છે, મતદાર યાદીમાં નામ હોય તો. એટલા માટે કે અહીંયા વાંચતા લખતા આવડે એ જ પણ જરૂરી છે. અને બીજું, વાંચતા લખતા ન આવડતું હોય તો પરિસ્થિતિ સમજીને એના માટેના શું નિયમો છે ને એમાં શું સુધારવા પડશે એની પાસે સાદી સમજણ હોવી જરૂરી છે. એટલે શિક્ષિત હોય એના કરતાં પણ સમજણ હોય એને મહત્વ આપ્યું છે. અને બીજું, એ પ્રજાને વફાદાર હોય. અત્યારે આ શૈક્ષણિક બાબત આવી કે ઉમેદવાર કે નેતા શિક્ષિત હોવો જોઈએ કે ઉચ્ચ શિક્ષિત હોવો જોઈએ, ના. કારણ કે દરેક નાગરિકને રાષ્ટ્રપતિ પણ બનવાનો હક છે, વડાપ્રધાન બનવાનો હક છે, ચૂંટણી લડવાનો હક છે. તો અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ધર્મ જાતિના ભેદભાવ વગર જે મતદાન કરી શકે છે, શિક્ષણના ભેદભાવ વગર જે મતદાન કરી શકે છે, એના માટે એનો પ્રતિનિધિ એને પસંદ કરવાની સ્વતંત્રતા છે. હું એક વસ્તુ એ પણ પૂછવા માંગીશ કે જો દરેક વ્યક્તિને મત કરવાનો અધિકાર છે તો સાથે સાથે એણે એ પદ માટે જે લાયકાત હોવી જોઈએ એ લાયકાત માટે મહેનત બી તો કરવી જોઈએ ને સાહેબ. અચ્છા, જે લોકોને રાજકારણમાં આવવું છે એનો પહેલો સિદ્ધાંત એ છે કે એ નાગરિક અધિકારોથી જાણકાર હોવો જરૂરી છે. બીજું, જે વિસ્તારમાં છે ત્યાંની ફંડામેન્ટલ જે લાઈફ નેસેસરી કહેવાય છે ને, પાણી ને, ગટર ને, અનાજ ને, શિક્ષણ ને, આરોગ્ય ને, એ બધી બાબતોના થોડા વ્યવહારો અને પ્રશાસન જાણતો હોવો જોઈએ. બીજું કે એ વ્યક્તિ
કોઈ ધંધા ઉદ્યોગ ને આ તેને એના માટે સતત સક્રિય હોય એવો ન ચાલે. હા તમે ઉદ્યોગપતિને મૂકો તો એ ઉદ્યોગનો જ વિચાર છે, ખેડૂતને મૂકો તો એ ખેડૂતનો વિચાર છે. મેન્ટલ પેલો વાઇસ સર્વવ્યાપી જેને કહેવાય સાર્વત્રિક અર્થમાં સમાજ સેવક હોય. અને બીજી બાબત એ છે કે જે જીવન દરમિયાન લોકો માટે ખરેખર ઉપયોગી થતો હોય નિસ્વાર્થપણે એવો સામાજિક કાર્યકર હોય તો ભલે કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય. આપણે ઉદાહરણ દૂર ક્યાં લેવાની જરૂર સાહેબ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે, નહેરુ છે, મહાત્મા ગાંધી હોય, નિસ્વાર્થ કામ કર્યું ને. આપણા રાજનેતાઓ, આપણા ઋષિ મુનિઓ, આપણા જે અહીંના ભારતીય જે રાજાઓ થયા એ બધા આપણા માટે એક માઇલસ્ટોન મૂકીને ગયા છે કે રાજપદ ઉપર એ જ માણસ આવી શકશે કે જે પોતે ત્યાગ કરી ચૂક્યો છે, જેને પારકું અને પોતાનું નથી અને જેને ભેદ નથી, જે અભેદ માણસ છે, જેને કોઈ ભેદ નથી કોઈ સાથે, વસ્તીમાં પણ નથી ને પ્રાણી પક્ષીમાં પણ નથી, જેને ગરીબ કે અમીર નથી, જેને નાત નથી, જેને જાત નથી, જેને ધર્મ નથી ને સંપ્રદાય નથી, એ બધા જ માટે સમાન ન્યાય કરે છે. એ લોકો છે એ રાજપદ ઉપર આવે છે. કારણ કે રાજપદ છે એ એમ કહેવાય છે એસ્ટ્રોલોજી કે શાસ્ત્રો એમ છે કે હજારો જન્મોના પુણ્ય પછી મળે છે. મનુષ્ય જન્મ 84 લાખના જન્મ પછી મળે છે. તો એમાં પણ મનુષ્યની અંદર આખા જે સંસારના સમાજ વ્યવસ્થા માટેનું પદ છે એ રાજપદ છે. તો રાજપદ ઉપર પહેલા તો પવિત્ર માણસને જ મતદાન કરવું જોઈએ, મતદાતા પવિત્ર રીતે જ મતદાન કરવો જોઈએ. અને એવું જો વિચારીએ, આજે માનો કે આજ આપણી વાત છે જે એ ગુજરાતના દરેક લોકો માનો કે સ્વીકારી લે, સમજી લે અને પવિત્ર મતદાન કરે, કોઈ પણ ભેદભાવ વગર, કોઈ રાજકીય ભેદભાવ નહીં, એના ગમે તે ઉમેદવાર હોય, તમે જૂના બધા જ ઉમેદવારો જે છે એને કાઢી નાખો, ગમે તે પક્ષનો હોય, ચૂંટણી લડ્યો છે, અગાઉ ધારાસભ્ય થયો હતો, અગાઉ સંસદ સભ્ય થયો હતો, અને મતદાન નહીં કરવું, ભલે નવો ગમે તે હોય, જાણ્યો હોય, કદાચ તમારે સુધી ન આવે. કારણ કે કહી શકાય ને કે જો તમને આ દેશને અત્યાર સુધી ગુંડાઓ અહીંયા સુધી લઈ આવ્યા છે, અભણ લોકો અહીં સુધી લઈ આવ્યા છે, તો કદાચ સારો શિક્ષિત ઉમેદવાર અને જે ધર્મ જ્ઞાતિ જાતિના નામે વોટ નથી માંગતો એ ઓર કદાચ આગળ લઈ જઈ શકે. સાહેબ આજે હું તમને કહું કે હું 1995માં ધારાસભાની અપક્ષ ચૂંટણી લડેલો અને મારો આમ એક શોખ છે કે જ્યારે ચૂંટણી હોય ને ત્યારે પહેલું ફોર્મ હું ભરું, ક્યાં ભરું ત્યાં. આજે ગુજરાતની ચૂંટણી થાય તો ગાંધીનગરનું પહેલું અપક્ષનું ફોર્મ જે દિવસે જાહેરનામું બહાર પડે ત્યારે મેં ભર્યું હોય. અને મારે કોઈ વકીલ રાખવા કે મદદગાર ન હોય, જાતે ફોર્મ ને એફિડેવિટ ને બધું જ ગજવામાં હોય. ટેકેદારો એકના એક જ હોય, બધા સરસ રીતે ફોર્મ ભરી હેન્ડ રાઇટિંગમાં જાતે ફોર્મ ભરીને આપી દેવાનું, બરાબર. પછી હું પ્રચારમાં નથી કરતો પણ યોગ્ય રીતે પ્રચાર બી કરું છું ટેકનિકલી. માનો કે એક ચૂંટણીમાં મેં આખું એક સાહિત્ય બનાવ્યું હતું, આમાં આખું બંધારણ, એના અધિકારો, આધ્યાત્મિક રીતે એના મતની કિંમત શું હોવું જોઈએ શું નહીં, આખા વિભાગો બધું આમાં આપ્યું હતું મેં. હવે આજે તમે જુઓ કે મેં ગાંધીનગર શિક્ષિતોનું છે, બધું છે, એક દીપેનસિંહ આખી બાબત જુઓ તમે, દરેક વિભાગમાં શું હોવું જોઈએ એની આપણે જોઈ શકાય કે આખી બાબતો આપી છે. ટેક્સની આપી છે, કેનો શું ધર્મ છે, જાતિવાદ માટે, અનામત માટે, આપણું મતદાન શું છે એના મૂલ્ય માટે, મહિલા સમાનતા માટે. સાહેબ મારા વિસ્તારના 60,000 પરિવારો સુધી આ બધું પહોંચાડ્યું ત્યારે મને મત 234 મળ્યા હતા. કેટલા? એટલે આપણે જે સમાજની જે વૈચારિકતા છે એને જે જોઈએ છે એ આપ્યું છે. આ બધું આટલું બધું આપ્યું તો 234 મત મળ્યા. કેમ ભાઈ 1000 પણ નહીં મળ્યા? એક વખત મને 1100 મત મળ્યા હતા, તો એમાંથી ઘટીને 234 પહોંચ્યા 5 વર્ષમાં. તો આપણી માનસિકતા જે છે એ જે પ્રકારની હોય એ જ પ્રકારના લોકો તમને ઉમેદવારમાં મળવાના ને. બીજું ખાસ થોડુંક સાયકોલોજીકલ રીઝન એ બી છે કે આ લોકોએ સામાન્ય જનતાને એવા ચક્રવ્યૂહમાં ફસાઈ દીધા છે કે એ વિચારવા માટે નવરો જ નથી પડતો કે પોતાના દેશ માટે કે પોતાના પરિવાર માટે રાજકારણ કેવી રીતે સુધારવું જોઈએ એ કોઈ વિચારતું જ નથી સવારથી સાંજ સુધી. જો શાસનની અંદર સારા કાયદાઓ, સારા નિયમો હશે ને તો ઓટોમેટિક સમાજ વ્યવસ્થા સારી થશે. આજે આપણે વાત થઈ, એક ચર્ચા દરમિયાન આપણે વાત થઈ હતી કે મિનિમમ વેજીસ ને આ તેને ખેડૂત ખાતર ને આ બધું છે એ સારી રીતે કરવામાં આવે, સમાનતાથી કરવામાં આવે તો કોઈને બેરોજગારી નથી નડવાની, કોઈને મોંઘવારી નથી નડવાની, કોઈને ચોરી કરવાની જરૂર નથી. અને ભ્રષ્ટાચાર નાબૂદ ત્યારે જ થશે જ્યારે તમે પવિત્ર માણસને રાજપદ ઉપર મૂકશો. તમે રાજપદ ઉપર જ અપરાધીને મૂકો છો
એક તો આપણે ત્યાં 60% સરેરાશ મતદાન થાય છે, તો 100% મતદાન નથી કરી શકતા આપણે. હા, સાચી વાત. દેશને મોટું નુકસાન એ છે ને. આજે એમ કહીએ કે ઈવીએમ માં ખામી છે, ચાલો હશે. વોટ ચોરી થાય છે, ચાલો થાય છે. પરંતુ એના માટે કોણ જવાબદાર છે? પેલા જે લોકો વોટ ચોરી કેવડી થઈ, 20,000 25,000 મતનું થાય ને, પણ પેલા તો લાખોની સંખ્યામાં છે. દેશની 40% વસ્તી ઘરની બહાર નીકળીને પોતાના વિસ્તારમાં મતદાન મથકે નથી જતી. તો આપણે આ ભ્રષ્ટાચારીને દોષ આપવો કે એના માટે મૂળમાં એનો દોષ ઉત્પન્ન કરનાર કોણ છે? પેલા છે. ઘણા લોકો અત્યારે એવા મળી આવે છે કે એમ જ બોલે છે, હું તો જતો જ નથી, અને ગર્વથી કહે છે પાછા, હું તો જતો જ નથી વોટ આપવા. દીપેનસિંહજી, આ પ્રજાને બહુ આજે એક નારાજગી સાથે, હતાશા કે નિરાશાથી, પણ એક ભાવ મારો સ્પેશિયલ છે કે તમે સનાતન ધર્મ પાળો છો કે ઇસ્લામ પાળો છો, એ તમારા ઘરના ઉંબરાની અંદરની બાબત છે, જાહેર જીવનની બાબત નથી. તમારા જીવનમાં ધર્મ લાવવાનો છે, તમારા સંસ્કારમાં, પરિવારમાં તમારે ધર્મ પાળવાનો છે. ઉંબરાની બહાર રસ્તા ઉપર નીકળો છો, ત્યાં ભારતનું સંવિધાન છે. મુસ્લિમ નાગરિક હશે, ક્રિશ્ચન નાગરિક હશે, દલિત નાગરિક હશે, પછાત નાગરિક હશે, બ્રાહ્મણ હશે, ક્ષત્રિય હશે, વેશ્ય હશે, શુદ્ર હશે, કોઈ પણ દેશનો, કોઈ પણ રાજ્યનો નાગરિક હશે ને, ત્યારે એ માત્ર નાગરિક છે. એના સમાન મતનું મૂલ્ય છે, એ સમાન રીતે કરવેરા ભરે છે. ત્યારે રાજનીતિની અંદર ક્યારે ધર્મની વાત આવે ત્યારે જનતા છેતરાવાની છે, અને જનતા સાથે હંમેશા ભ્રષ્ટાચાર અને કૌભાંડ થવાના છે. સાચી વાત છે. આ ખૂબ મહત્વની વાત છે. જેમ સાહેબે સમજાવ્યું કે મતની કિંમત શું છે, મત આપણે કેવી રીતે આપવો જોઈએ, કોને આપવો જોઈએ. જો તમારે તમારા રાષ્ટ્રને અમેરિકા જેવું, જાપાન જેવું વિકસિત બનાવવું છે, તમારા બાળકોનું ભવિષ્ય ખૂબ સારું કરવું છે, તો તમારે શરૂઆત સારા ઉમેદવારોને મત આપવાથી જ કરવી પડશે. ક્યારેય એવું નહીં વિચારવાનું કે ભાઈ આ પાર્ટીની સામે કોઈ બીજી પાર્ટી નથી અમારી પાસે ઓપ્શન, તો સરકાર નહીં બને, કોને આપવું? બનશે ચોક્કસ. દીપેનસિંહજી, મેં અહીંયા જોયું છે, પ્રજા જ્યારે રજૂઆત કરવા આવે છે તો ધારાસભ્યના વિસ્તારના લોકોને કહી દે છે કે તે મને કઈ વ્યક્તિગત મત નથી આપ્યો, તેને પાર્ટીનો આપ્યો છે, જા ભાઈ પાર્ટીને વાત કર. હા, તો આવા કિસ્સા તમે જોયા હશે ને. તમારા ધારાસભ્યને તમે આજે કોઈ પણ સમસ્યા લઈને રજૂઆત કરવા માટે એકવાર જજો, જેથી તમને ખરેખર અનુભવ થાય કે તમે કેવા વ્યક્તિને મત આપ્યો છે. તમને તો જ ખબર પડશે. ખાલી ઘરે બેઠીને ટીવી જોવાથી કે અલગ મલકની વાતો કરવાથી કોઈ જાગૃતિ નથી આવવાની કે નથી કોઈ બદલાવ આવવાનો. બદલાવ આવશે તમારી શરૂઆતથી. તમે પોતાનાથી શરૂઆત કરો, મૂળથી જે છે મતદાન. મૂળ છે એ મતદાન છે. અને મતનું મૂલ્ય, તમે સરેરાશ જે ટેક્સ ભરો છો ને, એ ગણી લો કે ભાઈ મહિનામાં આટલા રૂપિયા વાપર્યા, 18% સરકારમાં ગયા, આટલા વર્ષમાં 5 વર્ષમાં કેટલા વાપર્યા, ઘરમાં 10 જણા છે અને તમે 5 કરોડ રૂપિયા વાપર્યા અને ઘરમાં 10 મત છે, તો મત કેટલાનો થયો? એટલે કદાચ કાલે ઉઠીને કોઈ નેતા તમને આવીને એમ કે, અથવા કોઈ કાર્યકર્તા આવે તમારી પાસે કે લે 500 રૂપિયા તું વોટ આપજે, તો એને કહેજે પહેલા મારા માથા ઉપર જે દેવું છે એ દેવું ચૂકવો, મને આપો એટલા પૈસા, અને મારો જે ખર્ચો છે એ મને આપો. દીપેનસિંહજી, એક વસ્તુ એ છે કે કાર્યકર્તા જે છે એ મત લેવા આવે છે ત્યારે એ પોતાનું નામ, સરનામું ને ફોન આપે છે, ચલો મારા ફોન નંબર, કે તમારા કામ માટે મને કહેજો. ચૂંટણી પ્રચારમાં આવેલો જે માણસ છે એને તમે ઓળખતા જ નથી, અને જાણીતો માણસ પણ હોય તો એને કહેવાય કે ભાઈ બધું સાચું, તું મારા ઘરે છે ને ચૂંટણી પછી 5 વખત જમી જાજે, હું તારે ત્યાં જમી જઈશ. પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે છે, જ્યારે કાયદા ગૃહની વાત આવે છે, લોક પ્રતિનિધિત્વ આવે છે, ત્યારે હું માત્ર મારી સમજણ, મારા કરવેરા અને મારી જે અત્યારની જરૂરિયાત છે એને ધ્યાને રાખીને જ મતદાન કરીશ. તો તમે જેમ જોયું, ખૂબ સરસ મજાની ચર્ચા થઈ. સાહેબે ખૂબ સારું નોલેજ આપ્યું કે મતદાન શા માટે જરૂરી છે. અને હું તમને સૌને વિનંતી કરીશ કે હવે એક નવી ક્રાંતિ લાવો અને સારા ઉમેદવારોને વોટ આપો. ઓટોમેટિકલી જ્યારે સમાજ આ વસ્તુ વિચારવા લાગશે, સારા ઉમેદવારો મળશે અને સારી સરકાર તમને મળશે જે તમારા માટે કામ કરશે, નહીં કે એમના ઘર માટે, એમના સ્વાર્થ માટે. એટલે આપણે હવે જાગૃતિ લાવવાની છે. અને એક સરસ વાત તમને વચ્ચે કરી દઉં. આપણે જે જાહેર ચર્ચામાં બેઠા છીએ, એટલે ભાઈ જો આપણે ભ્રષ્ટાચાર માટે અપરાધીઓને આટલી વખત મત આપીએ છીએ, તો એક વખત મત ન આપીને પણ જોઈ લો. અપરાધીઓ જ છે, ભ્રષ્ટાચારીઓ છે, આટલા કૌભાંડોને જુઓ, છાપા ચેનલો તમે બધું જુઓ, સતત ભ્રષ્ટાચાર, ગુનાહિત પ્રવૃત્તિ છે. આપણે સમજીએ છીએ કે આ શાસકો આપણે આવા આપ્યા છે. એક વખત આ બધા શાસકોને મત ન આપીને પણ પ્રયત્ન કરી લો, નવા વ્યક્તિને પણ મતદાન 100% કરો, 100% મતદાન કરો. એટલે મતદાન કરીએ, સારા વ્યક્તિને કરીએ એક સંકલ્પ સાથે,
તો 100% આપણે બદલાવ લાવી શકશું ને આપણે અમેરિકાની કોન્સ્યુલેટની બહાર વિઝા માટે લાઈનો નહીં લગાવવી પડે. પણ બધું તાત્કાલિક નહીં થાય, આપણે શરૂઆત કરશું, થોડોક સમય લેશે પણ 100% બદલાવ આવશે. તો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો, કોમેન્ટ જરૂર કરજો. તમારી કોઈ વાત હોય, તમારી કોઈ રજૂઆત હોય તો અમને કોમેન્ટ કરજો. અમે કોમેન્ટ ચોક્કસ વાંચીશું અને એના ઉપર એક્શન પણ લઈશું. અને બને તેટલો શક્ય આ વિડીયોને લોકો સુધી પહોંચાડજો, જેથી લોકોને સમજ આવે મતદાન વિશે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો. જય હિન્દ.